આ જોરથી બોલો, સમજાતું નથી. સહજાનંદ, હવે મને ખાલી એટલું કહો, તમે મૂવી તો બહુ બધા જોયા હશે, રાઈટ? મને ખાલી એટલું કહો, હિન્દુ કોણ છે? ઓકે, મુસલમાન કોણ છે? મુસ્લિમ, ઇસ્લામી કોણ છે? અચ્છા, ઇન્સાન કોણ છે? એક આમાં જ હું તમને કંઈક કહેવા માંગુ છું. કહ્યું કે હિન્દુનો રોલ નિભાવે છે, રાઈટ? હિન્દુ છે, એક ગીતા વાંચે છે, હું કુરાન વાંચું છું. હું મુસલમાન છું, રિયલ લાઈફમાં નહીં. એક ગીતા વાંચે છે, હું કુરાન વાંચું છું, પણ બંનેમાં એક જ વસ્તુ લખી છે. શું? કે પ્રેમ છે ને એ સૌથી મોટો ધર્મ છે. અમારું જે મૂવી છે તું ગીતા હું કુરબાન, એ જ સાબિત કરવા માંગે છે કે ઇન્સાનિયત છે ને એ સૌથી મોટો અને ઉચ્ચ ધર્મ છે. હવે તમે મને કહો, તમે હિન્દુ છો, મુસલમાન છો કે ઇન્સાનિયતના ઇન્સાન છો? તમે નહીં માનો એમ ને? ધીમે ધીમે માનશો. હા, તો મને મૂવીમાં ઇગ્નોર ના કરશો, હા? કેમ કે છેલ્લે હું હિન્દુ છું. મારી સાથે ખાલી તમારે એટલું બોલવાનું છે, તું ગીતા હું બોલીશ, તમારે બોલવાનું છે હું કુરબાન. પણ તમારી અત્યારે કોલેજના અવાજને તમારે ઊંચો ઉઠાવવાનો છે. જેટલો હું કુરબાનનો અવાજ આવશે, હું માનીશ કે એટલા તમે અપ છો, બરાબર? હું બોલીશ તું ગીતા, તમે બોલશો હું કુરબાન. ડન છે? તું ગીતા, તું ગીતા, તું ગીતા. યસ, તો 13 માર્ચે અમારી આ મૂવી રિલીઝ થવા જઈ રહી છે. હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરી છે અને ચોક્કસપણે જોવા જજો એન્ડ સપોર્ટ ટુ અસ. થેન્ક યુ સો મચ.